આ વખતે ભારતીયોને કોઈ દલીલ કરવાની, કોઈ અપીલ કરવાની કે કોઈ વકીલ રાખવાની કોઈ જ તક આપવામાં નહીં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું લાગે છે કે ઈરાન સાથેના હુમલા પછી હમણાં થોડાક નવરા પડી ગયા એવું લાગે છે, કારણ કે એમણે હવે અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓને ડિપોર્ટ કરવાનો એક્શન શરૂ કરી દીધા છે અને એમાં ભારતીયોને પણ ડિપોર્ટ કરવામાં આવશે અને લગભગ 18,000 ભારતીયોને ડિપોર્ટ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી કરી લીધી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને યાદ હશે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે 2025ની અંદર 3,567 ભારતીયોને ભારત પાછા મોકલી આપ્યા હતા અને એ વખતે જે સ્પેશિયલ વિમાનની અંદર ભારતીયોને દેશ પરત કરવામાં આવેલા ત્યારે એમના પગે હાથે હથકડી હતી અને એ દ્રશ્યો બહુ વિવળ કરનારા હતા અને આ વાતની ક્રિટિસાઇઝ પણ થઈ હતી અને વિદેશ મંત્રાલયે પણ વાંધો ઉઠાવ્યો હતો. હવે એવું જાણવા મળ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશનના એક મોટા અભિયાનની શરૂઆતની તૈયારી કરી લીધી છે અને અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા 18,000 ભારતીયો નિશાના પર આવી ગયા છે અને એવું પણ જાણવા મળ્યું છે કે આ વખતે ભારતીયોને કોઈ દલીલ કરવાની, કોઈ અપીલ કરવાની કે કોઈ વકીલ રાખવાની કોઈ જ તક આપવામાં નહીં આવશે. એમને સીધા ડિટેન્શન સેન્ટર પર મોકલી દેવામાં આવશે અને ત્યાંથી જે તે દેશમાં રવાના કરી દેવામાં આવશે. એ જ રીતના ભારતના જે લોકો છે એમને ભારત મોકલી આપવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની જે ઇમિગ્રેશન, કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ટીમ છે એ અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો પર સતત દરોડા પાડી રહી છે અને અમેરિકાએ ડિપોર્ટ થનારા પ્રવાસીઓના માટે એક અલ પાસોમાં અને 2 કેલિફોર્નિયાની અંદર વેરહાઉસ ખરીદેલા છે. એમાં 16,500 કરોડ રૂપિયાનો અમેરિકાએ ખર્ચો કરેલો છે અને આની અંદર 12,000 જેટલા પ્રવાસીઓને રાખવામાં આવે છે. હવે અમેરિકામાં જે ગેરકાયદે લોકો વસે છે એમાં ભારતનો 5મો નંબર છે. સૌથી વધારે ગેરકાયદેસર રહેતા લોકો મેક્સિકોના છે. મેક્સિકોના લગભગ 43 લાખ લોકો અમેરિકાની અંદર વસવાટ કરે છે. ગ્વાટેમાલાના 8.5 લાખ લોકો, અલ સાલ્વાડોરના 8.5 લાખ લોકો, હોન્ડુરાસના 7.75 લાખ લોકો અને ભારતના 6.8 લાખ લોકો અમેરિકાની અંદર ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. એટલે હવે જે લોકો અમેરિકાની અંદર દસ્તાવેજો વગર કે ગેરકાયદેસર રહી રહ્યા છે એના માટે હવે મુશ્કેલી વધવાની છે, કારણ કે આ એક બીજા લોટમાં 18,000 લોકોને ભારત ડિપોર્ટ કરી દેવાના છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.